ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અહીંયા મમ્મી પણ તૈયાર છે. મમ્મી બોલો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અને આ શું સવારમાં કામ લઈને બેસી ગયા છો? ગોઠવીનો મુખવાસ. ગોઠલીનો મુખવાસ. હા. 9:30 થઈ ગયા છે અને 9:30 મમ્મી અત્યારે ગોઠલીના મુખવાસનું કંઈક કરે છે. હા એ મુકાઈ ગઈ છે તો ભરી લઉં. હા, તો બેમાં કલરમાં કેમ એટલો બધો ફરક છે? એ આમાં છે ને થોડોક વધારે મુકાઈ ગઈ. એવું એમ ને? હોય તો બોલો આજે. હોય બધી એકદમ સફેદ હોય આવી. જોઈ લે, એકદમ મસ્ત. કોઈને જોતી હોય તો કહેજો, આપણે પાર્સલ ના કરશું. હો. હે આટલી ગોટલી છે ને, હજી મને કહી કીધું અહીંયા રસ કાઢતા હોય ને એની પાસેથી ગોટલી લઈ આવી એમ. આટલી ગોટલી ઓછી લાગે મમ્મીને. આ ઓછી છે મમ્મી ગોટલી? આખું વરસ આ મુખવાસમાં આપવાની હોય. તો આ ઓછી છે કે આખું વરસ આખો તો ઓછી જ કહેવાય. આમાં 2 વર્ષ નીકળી જાય. 2 વર્ષ નો નીકળે હો ભાઈ. આખું નીકળી જ તો જાય. 2 મહિના નો નીકળે. કાંઈ ન કાંઈ ના, નો નીકળે. ઈ ખોટી વાત છે. કાંઈ ખોટી વાત નહીં. આટલી બધી ગોટલી 2 મહિને નીકળે આમાં. સમજતી ગયા ને શું સામશે નહીં. તો આજે રવિવાર છે અને આજે પાછું મારું ઓપનિંગમાં જવાનું એક જગ્યાએ. હમણાં મમ્મીને એને આવવાનું હતું, પણ હવે અમારા ઘર મહેમાન આવે અત્યારે એટલે હવે એ નહીં નીકળી જાય. મારે એકલા જવું પડશે. એવું કાંઈ ન હોય, એ તો એક નહીં જઈ આવે. હા, એટલે મહેમાન આવે એટલે ઘરે રહેવું પડે ને પછી. મહેમાનને ના ન કહેવાય ને. હા, મહેમાનને ના તો ખોટું ન લાગે પડાય. કે આને આજે જ હા. ઓફિસમાં જવાનું છે. તો એને એમ થાય કે આ ખોટું બોલતા હશે ને, એટલે એને રહેવું પડશે. હું એકલો જઈ આવીશ હવે. એ છે મોટા વરાછા જવાનું એમને. મમ્મી હા, બોલ ને. છેક ત્યાં જવાનું ને એમાં વરસાદ આવી ગયો ને વચ્ચે, કેમ કે વાદળા જેવું લાગે છે આમાં અત્યારે. ક્યાંય વરસાદ આવે એવું નથી. વાદળા જેવું છે એટલે અત્યારે. હા, ભાઈ, અત્યારમાંથી ઈ વાદળા પીવડાવે. કાંઈ અત્યારમાં વરસાદ આવે નહીં. મકાઈ પડી છે તો આજે કદાચ બપોરે મકાઈના ભજીયા બનાવે તો આપણે કંઈ વાંધો નથી ખાવામાં. આપણે ખાઈ લઈશું. મકાઈના ભજીયા. હા, એક વરસાદ આવે ને તો મજા આવે. આપણે શાવર ચાલુ કરી દેવાય એટલે વરસાદ જેવું જ થઈ જાય. એને ટીપો ટીપો જ પડે. અમુક જગ્યાએ જોયું તું હમ. અધિક મહિનામાં હમ. ફ્લેટમાં રહેતા હોય ને એને ઉપરથી પાઇપ રાખીને એવા ફુવારા ગોઠવા હતા. નીચે રાસ લેતી હોય અને ઉપરથી ફુવારા ચાલુ હોય. એવું પાછું મેં નથી જોયું. મારી ફીલ્ડમાં એવું આવે નહીં. ઈ એવું એટલે મને નથી ખબર. લે આ તો બધી સુવિધા બાયું મળવા માંડી. તો અત્યારે તો બાયું એટલે તો આમ જલસા છે. સાચી વાત છે. ગાયુંને ને બાયુંને. ગાયુંનું તો નથી ખબર, પણ બાયુંને તો ફૂલ ગાયુંને જલસા. ગાયુંને તારી રોટલી દેજો ન ખાય. હા, ઈ છે. મૂકી દે નહીં ખાય. ઈ છે. એ વાત સાચી. ગાયુંને એટલે બાયુંને જલસા જ એને જલસા હે છે. ભાઈ. વાંધો કોઈને નથી આજકાલ કઈ. કા કોઈને નથી. વાંધો હમ. ન હોય. એ તો કહું. ખાવા મળે એનો વાંધો. હા, તો હવે મારે જવું છે વા, એટલે હું હવે ઓપનિંગમાં જવું હોય તો સ્ટોપ કરી દઈએ આને અત્યારે. અને મુખવાસ બનાવવાની ઈચ્છા હોય તો બનાવી નાખજો, બીજું શું બનાવવું હોય. જ છે પણ મને આમ ગરમીનું અહીંયા ઊભું નથી રહેવાતું ને એટલે હા હા, કાંઈ નહીં, હમણાં વરસાદ થઈ જાય પછી તો કેવું પાછું. પછી તો હવાઈ જાય ને ઈ બીક હોય પાછી. કાંઈ ન હવાય. હવાઈ જવાની બીક. હવાઈ જાય એ પેલા ખવાઈ જાય, બીજું શું હોય. ઈ વાત સાચી. હા. કરતો નથી. વાગ્યા છે 3:45 બપોર પછીના, અને અહીંયા મમ્મી બનાવે છે રોંઢાનો ચા. રોંઢાનો ચા એટલે અમુક લોકો માટે આમ શું કહેવાય, આમ સ્વર્ગ થઈ જાય. હે મમ્મી? આમ ચા વગર અમુક લોકોને રોંઢાની નીંદર ન ઉખડતી હોય, ખબર? ખોલતી હોય. હા, આંખું ન ખુલતી હોય એના માટે આ સ્વર્ગ કહેવાય, ન કહેવાય? સ્વર્ગ જી માનો ઈ. જે માનો એ. હા, સ્વર્ગ માનો તો સ્વર્ગ. બીજું તો શું માનવાનું. હા, મમ્મીને તો હવે મમ્મી તો હાવ ઓછી કરી નાખી. ક્યારે કચ્છ ચા પીવાની. હે, સવારમાં પીવો એ જ ખાલી. હવે તો રોંઢે તમે હાવ આમ ઓછું કરી નાખ્યું ને આમ. ગાડી મૂડમાં ન હોય તે ચા પી લેવાની. ગાડી મૂડમાં નથી એમ. ઓલો નથી કહેવાય ત્યાં જેવો હું કે ડ્રાઈવર મૂડમાં હોય તો ધારી જાય નકર અણધારીએ જાય. ધારી એટલે અમરેલી વાળું ધારી નહીં. ધારી એટલે આમ ધારી ને કે ધાર્યું હોય એ બાજુ જાય એમ, નકર અણધારી જાય. ધાર્યું ન હોય ને એ બાજુ જાય એમ કહેવાનો મતલબ એમ છે. એટલે ધારી અમરેલી વાળું ધારી નહીં આ. કા? હા, અને આમાં મમ્મી તમને ખબર છે
ગુલાબની પાંદડી ને એવું બધું નખાય. એવી ચા નથી પીવી મારે. નથી કાલ સવારમાં મેં ચામાં કાલ સવારે પીધી જ નહીં, જવા દીધી આજ જ. આજ નહીં કે કાલે કાલ લઈ રોંઢે. હા કાલે રોંઢે ચા પાતી હતી ને એમાં મેં ઓલું નાખી દીધું ગુલાબના પાન થોડાક, તો મમ્મી ખીજાણી મને. હે તમે ચાખ્યું નતું? ચાખવી હતી કેવીક લાગે છે એમ? મજા આવે. નો મજા આવે? અને એ શું છે? એ કાલ ઓલો એક સેમ્પલ દેવા નીકળ્યા હતા, 2 જણા હતા, એક બેન ને એક ભાઈ. હા તો કપડા ધોવાનું લિક્વિડ, વાસણ ઉટકવાનું લિક્વિડ અને આ શેમ્પુ હતું. હા આ પાઉં છે આપણે કઈ વાસણ ઉટકવાનું લિક્વિડ નો ઉપયોગ નથી કરતા, નો લીધું મેં. હા એમનો આ સેમ્પલ આપતા બધાને. આ કપડા ધોવાનું લિક્વિડ છે, શેમ્પુ છે, આમલા, શિકાકાઈ, ભૂંગળા, જરીટા, નીમ, તુલસી, નાગરમોદ. આમ આ વસ્તુ ખબર નહીં, પણ અમુક અમુક હવે આ ડુપ્લિકેટ વસ્તુ એટલે આવવા માંડી છે ને હમણાં. અહીંથી જ ખબર આવ્યું હતું, સુરત માંથી જ પકડાયું. ધંધો કરતા હોય મોટો. ખોટો ધંધો કરતા હોય. હા જો 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 આખું આમ થઈ ગયું, આમ હતું ને આમ થઈ ગયું. હા એમ કેમ થયું? એને શું વાંધો પડ્યો? ચા થોડી પડી ને જરી કેવી એમાં વધારે ઉકળી ગઈ હોય, વાતની પડીકા સોડામાં રહીને મમ્મી બેલેન્સ કરે, બેલેન્સ થાય એમ નહીં એમ. તો દૂધ નાખવું પડશે એમ? તો દૂધ નાખીને બેલેન્સ કરશે. રહી ગયું ને કે હમણાં બધું મમ્મીના ઉપર આવત, આખું કપડા વપડા ઉપર. હે ઘણી વાર આવું થાય છે. હા ચા નો હોય કે નહીં, એટલે આમાં વળી ગયું હોય, દૂધ નો નાખેલું હોય એટલે. પાણી ને વળી ગયું હોય. હા એટલે ખાલી થઈ ગયું હોય એમ. એટલે હા, અને આ હાથો વજન વાળું હોય ને, હા એટલે છે ને એ ફાટતા દેખાના હા. યાર એવું થાય એટલે મારા એને ઊભું રહેવું પડે, ચા મૂકીને કે ચાવે નહીં. હા પછી એમ થાય આ હું થઈ ગયું એમ. હે અને પેલા મમ્મીને એક વખત એવું થયું હતું, અમે બીજે રહેતા ને નાનો હતો ને ત્યારે મમ્મી મારા હાટું ભૂંગળા તળતા હતા. ઓલા ભૂંગળા કુરકુરિયા. હા કુરકુરિયા એવા ટાઈપના હતા કાંઈક. હજી તને બેહાયરો તો જુનિયર કેજી. હા તો એ કુરકુરિયા ભૂંગળા જે હોય એ તળતા તળતા મમ્મી હાથ ઉપર તેલ આવ્યું. જો અહીંયા હજી હશે નિશાન, આ રહ્યા જો આ બધા નિશાન છે ને, આ તેલના છે. તેલના નિશાન ને મમ્મીને હાથ બળી ગયેલો અહીંથી આટલો આખો. પછી જાજા ટાઈમે રિકવરી થઈ છે નહીં? મારા આ જે ડાઘ તો એટલે એમ નહીં, ડાઘ નહીં, ઓમ રિકવરી કહું છું એમ. પણ એ કેટલા અંદર આ બેહી ગયા હા હોય. જો જો ને આ રહ્યા ડાઘ બધા હજી છે. ડાઘ ઓછા હજી છે, છે. પણ ડાઘ છે બહુ. આ ક્યારે ખબર છે? તો જુનિયર કેજી માં હતો, હવે તું વિચાર કર લે ને, તે કોલેજે પૂરી કરી લીધી. હા કોલેજ પૂરી કરી એને કેટલો વરસદી વરસદી થઈ ગયું. એટલે જુનિયર કેજી આખું ભણતર મારું આવી ગયું એમાં. હા એટલા ટાઈમની વાત છે આ. પછી કઈક મલમ બલમ લગાડીને કઈક કર્યું હતું. કા કાંઈ નહીં, હાલો તમે ચા પી લ્યો, પછી કઈક નવા જૂની કરવી પાછી આપણે. બરોબર? અને માથું પડી હા મારા ઉપર પાછો આવશે. ચા ઉપર આવશે. હા એમ કરતા અત્યારે સ્ટોપ કરી દઈએ પાછો. મમ્મી અત્યારે એ હાથ કેવી રીતે બળ્યો હતો ને એ કેવા જતા હતા, અમે સ્ટોપ કરી દીધું. તો હું પાછો હવે મમ્મીને કહું કયો એ કઈ રીતે એનો હાથ બળ્યો હતો ને, કઈ રીતે બળ્યો હતો મમ્મી હાથ? એક બાજુ તેલ મૂકીને કુરકુરિયા તળતી, હા અને બીજી બાજુ કુકરમાં ગુવારનું શાક ચડતું. હા એટલે ગુવારના તો 100 ગ્રામ જેટલો જ ગુવાર હતો. 100 હા, હા. ગ્રામ એની હોય થોડો ઓછો હતો. અને કુકર હતું મોટું. આનું કેમ હાથાનું વજન એવું. હા. કુકરનો હાથો વજન વાળો હતો. હા તે શાક ચડી ગયું. મારે ઉતાવળ હતી, 11:30 થવા આવ્યા હતા તને લેવા આવવાની. તો મેં કીધી આવે ને પેલા કુરકુરિયા તળી લઉં. એક બાજુ શાક, એક બાજુ તેલ હતું. તો કુરકુરિયા તળી લીધા. તો એ ફટાફટ તેલ હું બળીમાં નાખવા ગઈ. બળીમાં નાખવા ગઈ તો અહીંયા શાક ચડી ગયેલું હતું. એટલે એમાં પાણી ઓલું પૂરું થઈ ગયું. આમાં કેમ પાણી ઓલું થઈ ગયું? હા તો એ કુકર પડ્યું ગેસ ઉપરથી નીચે આવ્યું. હા. આવી રીતે ત્યાંથી નીચે આવીને મારા પગ ઉપર પડ્યું. એટલે ડબલ ઇન્જરી. અને હાથમાં લોહી હતું. એ ગરમે ગરમ તેલ હું બળીમાં નાખતી હતી. એટલે કુકર પગ ઉપર પડ્યું ને એટલે મેં ઠેકડો માર્યો. તો ઓલું તેલ બધું હાથ ઉપર આવ્યું. આવ્યું ને અહીંયા આવ્યું. બધી અહીંયા. એટલે રહી ગયો એટલો, નકર એ હાથ વધારે બહાર નાખો તો આખો અહીંથી એટલો બળ્યો છે. હે ને? આ બધી હતું. એટલે આવી રીતે ધ્યાન રાખજો તમે. 100 ગ્રામ ગુવારનું શાક ન કરી કુકર મોટું હતું. એટલે જ કહું છું. બધું ગેસ ઉપરથી હેઠું. એટલે ધ્યાન રાખવાની આવી બધી વાત. આટલા જ મને બીક લાગે. તેલ છે ને ઠરવા દેવાનું, ઠરી જાય ને પછી ભરવાનું. બહાર પડ્યું રહેશે ને ખુલ્લામાં કઈ વાંધો ન આવે. તો તને લેવા આવું.
અરે એમ નથી કહેતો, હું અત્યારનું કહું છું એમ કે પાછું ઘરે તને લઈને આવું એટલે તારાથી જીરવાય નહીં. જીરવાય નહીં. ત્યારે હું આવડો ગમે તો ડબ્બા ઢળી ડબ્બા ઉપર પગ રાખીને હું પ્લેટફોર્મ ઉપર ચડી જતો ને પછી કંઈક જે જોતું હોય ને આંબી લેતો, એવું હતું કંઈક. હતું જ લખણાતું. હા હતું જ લખણાતું. આજ તો ભાઈ ઓપનિંગમાં ગયા હતા અને આજ તો બહુ બધી જગ્યાએ જો કે ભાઈ ઓપનિંગ હતા જ, ખબર નહીં કંઈક સારો દિવસ હશે કે મુહૂર્ત સારા હશે કે એવું કાંઈ હશે, જે હોય તે. પણ આજે બહુ બધા નવા દુકાનોના અને કંઈ નવા ધંધાના ઉદ્ઘાટન થયા છે, તો એ બધાને આજે કોંગ્રેચ્યુલેશન્સ. ને હું જેને ત્યાં ગયો હતો એમને પણ કોંગ્રેચ્યુલેશન્સ. અને આપણે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.